ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2011 અને 2012માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્ન છે મ્યુ 0 એપ્સાઇલોન 0 રેઝ ટુ -1/2 ના પરિમાણ ખાલી જગ્યા છે. વિકલ્પ આપ્યા છે એ L/1/2, T/-1/2, બી L-1 T1, સી L1 T-1, ડી L/-1/2, T/-1/2. હવે જો આ પ્રશ્નની અંદર આપણે મ્યુ 0 એપ્સાઇલોન 0 રેઝ ટુ -1/2 ના પરિમાણ શોધવાના છે. સ્વતંત્ર રીતે આપણે મ્યુ 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને એપ્સાઇલોન 0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટીના પરિમાણ લઈ અને શોધી શકીએ છીએ, પણ એ લાંબુ પડી જશે આપણને. તો આપણે યાદ કરીએ કે આ મ્યુ 0 એપ્સાઇલોન 0 રેઝ ટુ -1/2 એટલે આને આપણે લખી શકીએ 1/√, મ્યુ 0 એપ્સાઇલોન 0. તો 1/√, મ્યુ 0 એપ્સાઇલોન 0. તો એ શેનું સૂત્ર છે? તો એ સૂત્ર છે વેગનું. બરાબર? તો પછી વેગના પરિમાણ એ જ મ્યુ 0 એપ્સાઇલોન 0 રેઝ ટુ -1/2 ના પરિમાણ થશે. તો વેગના પરિમાણ છે m0 L1 T-1 એટલે આપણે લખી શકીએ L1 T-1. એટલે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો જવાબ સી થશે. ક્લિયર મિત્રો?